જો તમે ઈશ્વરની પાછળ ભક્તિભાવથી ચાલવા ઈચ્છો છો તો ઈશ્વર તમારી પાસે આજ્ઞાપાલન માગે છે. ઈશ્વર તમારી સંપૂર્ણ આધીનતા માગે છે. થોડો સમય ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવું, તે પછી પોતાની મરજી પ્રમાણે કરવું તે યોગ્ય નથી. આજે તમે વિચાર કરો કે શું તમે ઈશ્વરને સંપૂર્ણ રીતે આધીન થાવ છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમ દ્વારા એક નિશ્ચિત ઉદ્દેશ સાથે આપ સૌની સામે ઉપસ્થિત થવું એ મારા માટે બહુ જ આનંદની વાત છે. આપણે બધા આ કાર્યક્રમમાં ઈશ્વરનું નામ, ઈશ્વરનો મહિમા અને તેમના જ્ઞાનની બાબતો શીખવા માટે આવીએ છીએ. જેમ જેમ આપણે ઈશ્વરના જ્ઞાનમાં વૃદ્ધિ કરીએ છીએ તેમ તેમ તેમની સાથે આપણો સંબંધ વધુ મજબૂત થતો જાય છે. આપણે ઈશ્વરના વિચારોની સમીપ જઈએ તેનાથી ઈશ્વર પણ પ્રસન્ન થાય છે અને જેના પર ઈશ્વર પ્રસન્ન થાય છે તેને ઈશ્વરના આશીર્વાદ મળે છે. ભલા મિત્રો, હાલમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી બીજા કાળવૃત્તાંતના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. ત્યારે આપણે ઇઝરાયલના સારા અને દુષ્ટ રાજાઓના જીવનમાંથી આપણા માટે અગત્યના સિદ્ધાંતો શીખી શકીએ છીએ. વાલાઓ, જે રાજાઓ ઈશ્વરના માર્ગોમાં ચાલ્યા તેઓને ઈશ્વરે ઉન્નતિ આપી અને આ જ રાજાઓ તેમના જીવનના અંત ભાગમાં ઈશ્વરથી દૂર થઈ ગયા તો ઈશ્વરે તેઓને શિક્ષા પણ કરી. આપણે ઈશ્વર સાથેના આપણા પ્રારંભિક સંબંધના આધારે અંતિમ પરિણામોની અપેક્ષા રાખી શકતા નથી. ભાલાઓ, આજે આપણે બીજા કાળવૃત્તાંતના 23મા અને 24મા અધ્યાયોનો અભ્યાસ કરીશું. 23મા અધ્યાયમાં યહૂદિયાના સમગ્ર શાહી પરિવારની હત્યા બાદ રાણી અથાલિયા યહૂદિયા પર શાસન કરી રહી હતી, પરંતુ તેની જાણ બહાર એક નાનો વારસદાર યોઆસ બચી ગયો. 6 વર્ષ સુધી ઈશ્વરના મંદિરમાં તેને છુપાવી રાખ્યા બાદ યહોયાદા યાજકે યોઆસને યહૂદિયાના લોકો સમક્ષ પ્રગટ કર્યા અને તેને રાજા જાહેર કર્યો. લોકોએ યોઆસનો રાજ્યાભિષેક સ્વીકાર્યો અને દુષ્ટ રાણી અથાલિયાને મારી નાખવામાં આવી. યહોયાદા યાજક અને યોઆસ રાજાએ રાજ્યમાં ધાર્મિક સુધારાની શરૂઆત કરી. તેઓએ ઈશ્વરને પસંદ ન હોય તેવી બાબતોનો નાશ કર્યો. બીજા કાળવૃત્તાંતના 24મા અધ્યાયમાં આપણે જાણી શકીશું કે યહોયાદા યાજકના મૃત્યુ પછી યોઆસ ઈશ્વરથી દૂર થઈ જાય છે. તે એટલો બધો દુષ્ટ બન્યો કે તેણે યહોયાદાના પુત્ર જખારિયાને મારી નાખ્યો, કારણ કે તેણે તેને ઠપકો આપ્યો હતો. હવે આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ.
આ દિવસોમાં તમે જાણો છો એ પ્રમાણે આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ કાળ વૃત્તાંતના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે મિત્ર આપણે એના 23 અને 24 એમ 2 અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. હવે મિત્ર આપણે જોઈશું તો કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 23 અને 24 અધ્યાયોમાં યોઆશ રાજાના રાજ્યકાળ દરમિયાન યહૂદિયા રાષ્ટ્રમાં આત્મિક નવચેતનાનો ત્રીજો સમયગાળો જોવા મળે છે. જો કે એ બહુ કંઈ નોંધપાત્ર એવો સમય નહોતો. લોકોને ઈશ્વરગમ વાળવા પાછળ મહદ અંશે યહોયાદા નામના યાજકનો હાથ હતો. 23મા અધ્યાયની પહેલી કલમ જોશો. 7મે વર્ષે યહોયાદા એ બળવાન થઈને યહોરામનો પુત્ર અઝારિયા, યહોહાનાનનો પુત્ર ઇશ્માએલ, ઓબેદનો પુત્ર અઝારિયાહ, અદાયાહનો પુત્ર માઅસેયાહ તથા ઝિખ્રીનો પુત્ર અલી શાફાટ એ શતાધિપતિઓની સાથે કોલ કરાર કર્યા. આ યહૂદી હિબ્રુ નામો છે. હવે તમે જુઓ કે ઘાતકી અને ખૂની રાણી અથાલિયાથી યહૂદિયાના નેતાઓ અસંતુષ્ટ હતા અને એટલે હવે યહોયાદા યાજક આ બધા નેતાઓને એકત્રિત કરે છે. આ બધા લોકોની મુલાકાત બહુ ખાનગી હોય છે, કારણ કે આ નેતાઓને જણાવવાનું છે કે રાજા દાઉદના વંશમાં હજી એક પુત્ર જીવિત રહી ગયો છે. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે એ જોઈ ગયા હતા મિત્ર. આ બધા નેતાઓ એકત્રિત થઈને કરાર કરે છે કે તેઓ દાઉદ રાજાના વંશમાં બચી ગયેલા આ પુત્રને યહૂદિયાના રાજા તરીકે રાજગાદી ઉપર બેસાડશે. એ લોકોએ લેવીઓને અને ઇઝરાયેલના સરદારોને ભેગા કરીને રાજા દાઉદના વંશના આ પુત્રને રાજા બનાવવા માટે કાળજીપૂર્વક યોજના બનાવી મિત્ર. હવે આ બધા લોકોનો જે ત્રીજો ભાગ હતો એ ત્રીજા ભાગે સાબાથના દિવસે ઈશ્વરના મંદિરમાં દરવાજાની પાસે દ્વારપાળો તરીકે ઊભા રહેવાનું હતું. ત્રીજા ભાગના લોકોએ રાજાના મહેલ આગળ ઊભા રહેવાનું હતું અને એ પછી ત્રીજા ભાગના લોકોએ ઘોડાના દરવાજા આગળ ઊભા રહેવાનું હતું. આ લોકોએ યાજકો અને લેવીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિને મંદિરમાં જવા દેવાની નહોતી. નાનકડા રાજાની આસપાસના લેવીઓએ પોતાની પાસે શસ્ત્રો રાખવાના હતા. યહોયાદા યાજકે આ લોકોને મંદિરમાં રહેલા ભાલાઓ અને ઢાલો આપ્યા. આ બધી વ્યવસ્થા બહુ જ જીવટપૂર્વક કરવામાં આવી હતી. હવે 23મા અધ્યાયની 11મી કલમ. પછી તેઓએ રાજાના પુત્રને બહાર લાવીને તેને મુગટ પહેરાવ્યો, તેને રાજ્યાલંકાર ધારણ કરાવ્યો ને તેને રાજા ઠરાવ્યો. યહોયાદા તથા તેના પુત્રએ તેનો અભિષેક કરીને રાજા ઘણું જીવો એવો પોકાર કર્યો. આ એક રોમાંચક અને ઉત્તેજનાસભર રાજદ્રોહ હતો મિત્ર. અને રાજા દાઉદના વંશમાં બચી ગયેલો 7 વર્ષનો નાનકડો યોઆશ હવે યહૂદિયાની રાજગાદી ઉપર રાજા તરીકે નિયુક્ત થાય છે. આપણે હવે મિત્ર જોઈશું તો ઘાતકી અને ખૂની એવી પેલી અથાલિયા રાણીની કતલ કરવામાં આવે છે. આ અથાલિયા રાણી એવું માનતી હતી કે એણે પોતાના બધા જ પૌત્રોની કતલ કરી નાખી છે. એણે આવું ઘાતકી કૃત્ય શા માટે કર્યું હતું? એને સત્તા અને અધિકારની ભારે તૃષ્ણા હતી. એણે યહૂદિયા રાષ્ટ્રની મહારાણી બન્યું રહેવું હતું. આ દુનિયામાં મિત્ર આજે એવા લોકો છે જે સત્તાધિકાર પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સીમા ઓળંગતા અચકાતા નથી. નીચલામાં નીચલા સ્તરે જતા એ લોકો અચકાતા નથી. આવા લોકો સતત સત્તાધિકાર પ્રાપ્ત કરવા માટે અવનવા પ્રપંચો કરતા જ રહે છે. હવે 12મી કલમ જુઓ 23મા અધ્યાયની. જ્યારે અથાલિયાએ દોડતા તથા રાજાની સ્તુતિ કરતા લોકોનો ઘોંઘાટ સાંભળ્યો ત્યારે તે યહોવાના મંદિરમાં લોકોની પાસે આવી. અથાલિયા રાણી અચંબામાં પડી જાય એવી રીતે આ કૃત્ય કરવામાં આવ્યું હતું મિત્ર. 13મી કલમમાં કહે છે કે તેણે જોયું તો રાજા સ્તંભ આગળ બારણામાં ઊભો હતો ને સરદારો તથા રણશિંગડા બગાડનારાઓ તેની પાસે ઊભા હતા અને દેશના સર્વ લોકો ઉત્સાહ કરતા હતા તથા રણશિંગડા બગાડતા હતા. ગવૈયાઓ પણ વાજિંત્ર બગાડતા તથા સ્તુતિના ગાયનો ગવડાવતા હતા. ત્યારે અથાલિયાએ ફિતૂર ફિતૂર એમ કહીને પોતાના વસ્ત્રો ફાડ્યા. અથાલિયા રાણીની દ્રષ્ટિમાં આ કૃત્ય એક બહુ જ મોટો રાજદ્રોહ હતો. 14મી અને 15મી કલમમાં કહ્યું છે કે યહોયાદા યાજકે સૈન્યના ઉપરી શતાધિપતિઓને બહાર બોલાવીને તેઓને કહ્યું કે તેને સૈનિકોની હારોની વચમાં થઈને બહાર કાઢો અને જે કોઈ તેની પાછળ જાય તેને તરવારથી મારી નાખો. યાજકે તેઓને કહ્યું હતું કે યહોવાના મંદિરમાં તેને મારી નાખવી નહીં. એ પ્રમાણે તેઓએ તેને રસ્તો આપ્યો અને તે રાજાના મહેલ પાસે ઘોડાના દરવાજાના નાકામાં આવી અને ત્યાં તેઓએ તેને મારી નાખી. હવે મિત્ર આપણે જોઈશું તો યહોયાદા યાજકની મારફતે પ્રજામાં આત્મિક નવચેતના આવે છે. યોઆશ રાજા હજી પણ એક નાનકડો છોકરો છે, માત્ર 7 વર્ષની ઉંમરનો, અને એટલે યહોયાદા યાજક એનો સલાહકાર બને છે.
આ નાનકડો છોકરો યોઆશ પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી સર્વ નિર્ણયો યહોયાદા યાજક લે છે. યહોયાદા એ ઈશ્વરનો યાજક છે અને તે યહૂદિયાની પ્રજાને સાચા ઈશ્વર ગમ વાળે છે. 16મી કલમ. પછી યહોયાદાએ પોતે તથા સર્વ લોક તથા રાજાની વચ્ચે એવા કોલ કરાર કર્યા કે આપણે યહોવાના લોક થવું. જોયું તમે? આ યહોયાદા યાજકે બઆલ નામના કાલ્પનિક દેવની વેદીઓ તોડી પાડી અને બઆલના યાજકોને મારી નાખ્યા. યહોયાદા યાજકે દહનાર્પણ માટે યાજકો અને લેવીઓની વ્યવસ્થા કરી અને સાચા ઈશ્વરની આરાધના ભક્તિ ફરીથી શરૂ કરાવી. આમ પ્રજામાં રાજા દાઉદે નિયુક્ત કર્યું હતું એ પ્રમાણે ઈશ્વરના ભજનો ગાવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. દ્વારપાળો મંદિરના દરવાજાની રક્ષા કરતા હતા જેથી કોઈ અશુદ્ધ બાબતો મંદિરમાં આવી ના જાય. હવે આપણે 21મી કલમ જોઈએ. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 23મો અધ્યાય 21મી કલમ. આથી દેશના સર્વ લોકો આનંદ પામ્યા અને નગરમાં શાંતિ થઈ. અથાલિયાને તો તેઓએ મારી નાખી હતી. મિત્ર, અવારનવાર એકનો એક જ વિષય દોહરાવવામાં આવે છે કારણ કે પાપ ગૂંચવણ ઊભી કરે છે, મુશ્કેલીઓ સર્જે છે, હૃદયમાં પીડા ઊભી કરે છે અને ઈશ્વરનો ન્યાય ચુકાદો લાવે છે. આત્મિક જાગૃતિ માત્ર આત્મિક જાગૃતિ શાંતિ અને વિશ્રામ લાવે છે. 24મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે, યોઆશ રાજા થયો ત્યારે તે 7 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 40 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ સિબ્યા હતું. તે બેરશેબાની હતી. યહોયાદા યાજકે નાનકડા યોઆશ રાજાને તેના રાજ્યકાળના આરંભના વર્ષોમાં જ માર્ગદર્શન અને દોરવણી આપી. જો કે અહીં યોઆશ રાજાની માતાનું નામ પણ આપવામાં આવ્યું છે, તમે નોંધ્યું હશે. ઈશ્વરકમ વાળવા માટે એ પણ સંમત થઈ હતી. એનું ઘર બેરશેબામાં હતું અને બેરશેબામાં ઇબ્રાહીમનું ઘર પણ હતું. બીજી અને ત્રીજી કલમમાં લખ્યું છે, યોઆશે યહોયાદા યાજકની હયાતીમાં યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. યહોયાદાએ તેને 2 સ્ત્રીઓ પરણાવી અને તેને પુત્રો તથા પુત્રીઓ થયા. યહોયાદાના શિક્ષણ પ્રમાણે યોઆશે જે સારું હતું, યોગ્ય હતું એ કર્યું. પરંતુ અહીંયા એક વિધાન બહુ વિચિત્ર લાગે છે. આ યહોયાદા યાજકે યોઆશ રાજાને 2 પત્નીઓ સાથે પરણાવ્યો. અલબત્ત આ બાબત એ 7 વર્ષનો હતો ત્યારે નહોતી બની. યાદ રાખો મિત્ર કે એણે 40 વર્ષ રાજ કર્યું. કોણે? યોઆશ રાજાએ. પણ બહુપત્નીત્વની પરવાનગી ઈશ્વર આપતા નથી. બહુપત્નીત્વની પરવાનગી ઈશ્વર નથી આપતા મિત્ર. 4થી કલમ કહે છે, પછી યહોવાના મંદિરને સમરવાનું યોઆશના મનમાં આવ્યું. જેમ જેમ યોઆશ રાજા મોટો થતો ગયો તેમ તેમ યહોયાદા યાજક વૃદ્ધ થતો ગયો. એ મૃત્યુ પામ્યો ત્યારે 130 વર્ષની ઉંમરનો હતો. કદાચ બીજા યાજકો ઉપરનું નિયંત્રણ એના હાથમાંથી સરકી ગયું હશે અને ઈશ્વરના મંદિરની મરામત થતી નહીં હોય. પણ રાજા યોઆશે ઈશ્વરના મંદિરની મરામત કરવાની યોજના બનાવી. 5મી અને 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું કે તમે યહૂદાના નગરમાં ફરીને તમારા દેવના મંદિરને વર્ષ સમારવા સારું. સર્વ ઇઝરાયેલીઓ પાસેથી પૈસા ઉઘરાવો ને તે કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો. તો પણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહીં. તેથી રાજાએ યહોયાદા યાજકને તેડાવીને તેને કહ્યું કે સાક્ષ્ય મંડપને સારું યહોવાના સેવક મૂસાએ તથા ઇઝરાયેલની જમાતે ઠરાવેલો કર યહૂદિયામાંથી તથા યરૂશાલેમમાંથી ઉઘરાવવાને તે લેવીઓને કેમ ફરમાવ્યું નથી. દેખીતું છે કે યહોયાદા યાજક હવે વૃદ્ધ થઈ ગયો છે અને યાજકો હવે એના તરફ ખાસ લક્ષ આપતા નથી. યાજકો પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક નથી કરતા. 7મી કલમ અહીં લખ્યું છે એ જ પ્રમાણે. 7મી કલમ જોઈશું. કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલિયાના પુત્રોએ દેવનું મંદિર ભાંગી નાખ્યું હતું અને તેઓએ યહોવાના મંદિરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બઆલીમની સેવાના કામમાં લીધી હતી. કેટલી બધી ભયંકર વાત. પણ આ કલમ સ્પષ્ટ કરે છે મિત્ર કે ઈશ્વરના મંદિરની હાલત કેટલી ખરાબ થઈ ગઈ હશે અને એના માટે કોણ જવાબ? ઈશ્વરનું મંદિર લગભગ ભંગાર હાલતમાં આવી ગયું હતું અને એટલે રાજા યોઆશ આ મામલો પોતાના હાથમાં લે છે. 8 થી 10 કલમોમાં લખ્યું છે, પછી રાજાએ આજ્ઞા કરી તે પ્રમાણે તેઓએ એક પેટી બનાવીને તેને યહોવાના મંદિરના દરવાજા આગળ બહાર મૂકી. દેવના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયેલ પર જે કર નાખ્યો હતો તે યહોવાને વાસ્તે ભરી જવાને તેઓએ આખા યહૂદામાં તથા યરૂશાલેમમાં ઢંઢેરો પીટાવ્યો. ત્યારે સર્વ સરદારો તથા સર્વ લોકો હર્ષથી આનંદ સહિત એ કરના પૈસા ત્યાં લાવવા લાગ્યા અને પેટીમાં નાખતા ગયા. ઈશ્વરના મંદિરની માવજત માટે જેટલા નાની જરૂર
હતી ને મિત્ર. એટલા નાણાં હર્ષપૂર્વક એકત્રિત કરવામાં આવ્યા. 11મી કલમમાં લખ્યું છે, તમે જુઓ, જ્યારે પેટી ભરાતી ત્યારે લેવીઓની હસ્તક રાજાની કચેરીમાં તે પેટી લાવવામાં આવતી, ને જ્યારે તેઓ જોતા કે તેમાં ઘણા પૈસા થયા છે, ત્યારે રાજાનો ચીટણીસ તથા મુખ્ય યાજકનો કારભારી આવીને પેટી ખાલી કરતા અને તેને ઉપાડીને તેને ઠેકાણે પાછી લઈ જતા. રોજ એ પ્રમાણે કરીને તેઓએ પુષ્કળ પૈસા એકઠા કર્યા. લેવી લોકો જાતે બહાર જઈને પ્રજા પાસેથી નાણાં એકત્રિત કરે, એ કામ માટે યોઆસ રાજાને લેવી લોકો ઉપર ભરોસો નહોતો મિત્ર. અને એટલે આ યોઆસ રાજાએ મંદિરમાં આ દાન પેટી મૂકવાની વ્યવસ્થા કરી, અને લોકો આવીને પોતાનો ફાળો એ પેટીમાં નાખી જતા હતા, નિષ્ઠાપૂર્વક, પ્રેમથી, ખંતથી. 12મી અને 13મી કલમ શું કહે? 12 અને 13 કલમમાં લખ્યું છે, પછી રાજાએ તથા યહોયાદાએ યહોવાના મંદિરની સેવાનું કામ કરનારાઓને તે આપ્યા, અને યહોવાના મંદિરને સમારવા સારું કડિયા તથા સુતારોને તેઓએ રોજે રાખ્યા. લોઢા તથા પિત્તળના કારીગરોને પણ યહોવાના મંદિરને સમારવા સારું તેઓએ રાખ્યા. એમ કામ કરનારાઓ કામ કરતા, અને તેઓના હાથથી કામ સંપૂર્ણ થયું, ને તેઓએ યહોવાના મંદિરને પહેલાના જેવું જ મજબૂત કર્યું. આ વ્યવસ્થાના પરિણામે ઈશ્વરના મંદિરની મરામત પરિપૂર્ણ થઈ શકી. 14મી કલમ કહે છે કે તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા, ને તેમાંથી યહોવાના મંદિરને સારું સેવાના તથા અર્પણના પાત્રો, ચમચાઓ તથા સોના રૂપાની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યહોયાદાની હયાતી સુધી તેઓ યહોવાના મંદિરમાં નિત્ય દહનાર્પણો ચડાવતા હતા. મંદિરની ઈશ્વરની સેવા કરવા માટે જરૂરી એવી સર્વ ચીજ વસ્તુ અને સર્વ પાત્રો ફરીથી ઈશ્વરના મંદિરમાં લાવવા માટે પૂરતા પૈસા એકત્રિત થઈ ગયા હતા મિત્ર. હવે 15મી કલમ આપણને આગળ જણાવે છે મિત્ર કે યહોયાદા વૃદ્ધ થયો ને છેક પાકી ઉંમરે મરણ પામ્યો. મરતી વેળાએ તે 130 વર્ષનો હતો. આ કલમ સ્પષ્ટ કરે છે મિત્ર કે રાજાના હુકમોનું પાલન કરવામાં શા માટે યાજકો નિષ્કાળજી સેવતા હતા. યહોયાદા યાજકે યોઆસ રાજાનો ઉછેર કર્યો હતો ને એટલે રાજા દ્વારા એને વિશેષ અધિકારો મળ્યા હશે. આગળ 16મી કલમ આપણને જણાવે છે કે તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દાટ્યો, કેમ કે તેણે ઇઝરાયેલના તથા દેવના અને મંદિરના સંબંધમાં સારી સેવા બજાવી હતી. યહોયાદા યાજકને મૃત્યુ સમયે ખરેખર રાજકીય સન્માન મળ્યું એવું કહેવાય. હવે મિત્ર આપણે જોઈશું તો યહોયાદા યાજકના મૃત્યુ બાદ એક નવા યુગનો આરંભ થાય છે અને રાજા તથા લોકો સાચા ઈશ્વરનો ત્યાગ કરે છે. 17 અને 18 કલમમાં લખ્યું છે, યહોયાદાના મરણ પછી યહૂદાહના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી, ત્યારે રાજાએ તેઓનું સાંભળ્યું. તેઓએ પોતાના પિતરોના દેવ યહોવાના મંદિરને ત્યજી દીધું ને અશેરીમ તથા મૂર્તિઓની ઉપાસના કરી. તેઓના એ અપરાધને લીધે યહૂદા તથા યરૂશાલેમ પર દેવ કોપાયમાન થયો. તમે જુઓ, જ્યાં સુધી યહોયાદા યાજક જીવતો હતો ત્યાં સુધી યહૂદિયાના સરદારો મૂર્તિ પૂજા કરવાની હિંમત કરતા નહોતા. યહોયાદા યાજકે લોકો ઉપર કેટલો બધો મજબૂત પ્રભાવ પાડ્યો હતો. આ રાજા યોહાશ એક યુવાન રાજા છે અને બાંધછોડ કરનાર વ્યક્તિ છે. યહૂદિયાના આ સરદારો રાજા પ્રત્યે પોતાની વફાદારીના શપથ લે છે. પણ કેટલા બધા દુઃખની વાત છે, કેટલા બધા દુઃખની વાત છે મિત્ર કે એ લોકો ફરી 19મી કલમમાં આપણને કહેશે કે તો પણ તેઓને પોતાની ગમ ફેરવી લાવવાને યહોવાએ તેઓની પાસે પ્રબોધકને મોકલ્યા અને તેઓએ તેઓને ચેતવણી આપી, પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહીં. બહુ દુઃખદ બાબત છે. ઈશ્વર એમની કૃપામાં આ લોકોને ચેતવણી આપવા માટે પ્રબોધકોને મોકલે છે, પણ તમે જુઓ એ લોકો પ્રબોધકોની વાત સાંભળવા માંગતા નથી. અને એટલે ઈશ્વર યહોયાદા યાજકના પુત્ર ની આ લોકોને પોતાનો સંદેશ પાઠવે છે. 20મી કલમ, યહોયાદા યાજકના પુત્ર ઝખારિયા પર દેવનો આત્મા આવ્યો. તેણે લોકોની આગળ ઊભા રહીને તેઓને કહ્યું કે દેવ એમ કહે છે કે તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને શા માટે પોતાને માથે આફત લાવો છો? તમે યહોવાને ત્યજો છે માટે તેણે તમને ત્યજ્યા છે. હવે જુઓ મિત્ર, કેટલી ચોંકાવવી દેનાર એવી બાબત બને છે. 21મી કલમ, પણ તેઓએ તેની વિરુદ્ધ કાવતરું કરીને રાજાની આજ્ઞાથી યહોવાના મંદિરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો. મને તો એવું લાગે છે કે આ માણસ માટે યોઆશને કદાચ ખોટી માહિતી આપવામાં આવી. આ માણસ ઝખારિયા યહોયાદા યાજકનો પુત્ર હતો.
હવે આપણે એવું માનીએ કે રાજા યોઆસ આવું કોઈ કાળું કૃત્ય કરે નહીં, પરંતુ આ કૃત્ય દર્શાવે છે કે યહૂદિયાના સરદારોનો કેવો દુષ્ટ પ્રભાવ હતો રાજા ઉપર અને પ્રજા ઉપર, અને એ લોકો કેટલા બધા કાળા કૃત્યો આચરતા હતા. એ લોકોએ ઝખારિયા પ્રબોધકને મારી નાખ્યા. 22મી કલમ. એ પ્રમાણે યોશ રાજાએ તેના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી તે ન સંભાળતા તેના પુત્રને મારી નાખ્યો. મરતી વેળાએ તેણે કહ્યું કે યહોવા આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ લો. મૃત્યુ પામતી વખતે ઝખારિયા ઈશ્વરને પુકાર. ઈશ્વર આ કૃત્ય માટે રાજાનો ન્યાય કરે. 23 અને 24મી કલમ કહે છે કે આથી વર્ષની આખરે અરામીયોનું સૈન્ય તેના પર ચડી આવ્યું અને તેઓએ યહૂદા તથા યરૂશલેમમાં આવીને લોકના સર્વ સરદારોનો નાશ કર્યો ને તેઓની સર્વ માલ મિલકત લૂંટી લઈને તેઓએ દમસ્કના રાજાની પાસેથી મોકલી દીધી. 24મી. અરામીયોનું સૈન્ય બહુ નાનું હતું, પણ યહોવાએ તેઓના હાથમાં બહુ મોટું સૈન્ય સોંપી દીધું, કેમ કે તેઓએ પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો હતો. એ પ્રમાણે તેઓએ યોઆશને શિક્ષા કરી. ઈશ્વરે આ લોકોનો યુદ્ધમાં પરાજય કરીને ન્યાય કર્યો હતો. જો કે રાજા યોઆશ એક સારો રાજા હતો, તો પણ એણે ઝખારિયાના ઘાતકી ખૂન માટે હુકમ આપ્યો જ હતો. આ યોઆશ રાજા અને સમગ્ર પ્રજા પર એની અસર પડતી હતી, અને એટલે ઈશ્વરે એનો ન્યાય કરવો જ પડે. 25મી કલમ શું કહે છે? જ્યારે તેઓ તેની પાસેથી ગયા, તેઓ તો તેને ઘણી બીમાર હાલતમાં મૂકી ગયા. ત્યારે તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો. એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો, પણ તેને રાજાઓના કબ્રસ્તાનમાં દાટ્યો નહીં. યહોયાદા યાજકને પૂરા રાજકીય માન સન્માન સાથે દફનાવવામાં આવ્યો હતો. આપણે જોઈ ગયા એ પ્રમાણે. પરંતુ અહીં જુઓ, યોઆસ રાજાને તો અપમાનિત રીતે આદર માન વગર દફનાવવામાં આવે છે. 27મી કલમમાં લખ્યું છે કે તેના પુત્રો તેના ઉપર મુકાયેલી મોટી જવાબદારીઓ તથા દેવના મંદિરનું પુનઃસ્થાપન એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકા ગ્રંથમાં લખેલા છે. તેને ઠેકાણે તેના પુત્ર અમાસ્યાએ રાજ્ય કર્યું. આપણે જોયું એ પ્રમાણે મિત્ર, આરંભમાં યહોયાદા યાજકના પ્રભાવ નીચે રાજા યોઆશ તેના દેશમાં આત્મિક જાગૃતિ લાવે છે. પરંતુ યહોયાદા યાજકના મૃત્યુ બાદ તે ઈશ્વરનો ત્યાગ કરવાની પરિસ્થિતિમાં સરી જાય. એક વખત ઈશ્વરની પાસે આવીને અનેક આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરીને, એક વખત ઈશ્વરનું સાનિધ્ય અનુભવીને, ઈશ્વરમાં લીન બનીને, ઈશ્વરમાં તન્મય બનીને, ઈશ્વરનો અનુભવ કરીને પછી ઈશ્વરથી દૂર જવું કેટલું બધું ખતરનાક, કેટલું બધું દુઃખદ છે મિત્ર. અને વાલા મિત્ર, મારી તમને એ જ વિનંતી છે કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવ્યા છો, તો એ સંબંધ વધારે ને વધારે દૃઢ ને મજબૂત થતો જાય. એ માટે સતત ઈશ્વરની આધીનતામાં, ઈશ્વરની પવિત્રતામાં, ઈશ્વરના પવિત્ર વચનો અનુસાર જીવન જીવવામાં તમારું ચિત્ત લગાડો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે ઈશ્વરની કૃપા અને દુષ્ટતા પર ન્યાયપણાની જીતનો શક્તિશાળી પુરાવો રજૂ થયો. દાઉદ રાજાની વંશાવળીને સમાપ્ત કરવાના રાણી અથાલિયાના પ્રયત્નો છતાં ઈશ્વરે બાળ રાજા યોઆસ દ્વારા દાઉદ રાજા સાથે કરેલો તેમનો કરાર નિભાવ્યો. કેટલું અદ્ભુત! વિશ્વાસુ યહોયાદા યાજકના નેતૃત્વ હેઠળ યહૂદિયાના લોકો રાણી અથાલિયાના જુલમ વિરુદ્ધ અવાજ ઉઠાવીને તેના સ્થાને યોગ્ય રાજાને પુનઃસ્થાપિત કરે છે અને ઈશ્વર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું નવીનીકરણ કરે છે. વહાલા દર્શકો, ઈશ્વર જણાવે છે કે આજ્ઞાકારી રહેવા માટે ઈશ્વર પ્રત્યે વ્યક્તિગત ભક્તિભાવ હોવો જરૂરી છે. દરેક રાજાની સફળતા તેના સંપૂર્ણ આજ્ઞાપાલન પર આધારિત હતી. આપણે આપણા આજ્ઞાપાલનને વ્યક્તિગત ઈશ્વરની ભક્તિનું કાર્ય બનાવવું જોઈએ. આજનો અભ્યાસ એ મજબૂત વિશ્વાસની જરૂરિયાત અને નકારાત્મક પ્રભાવોના જોખમોની યાદ અપાવે છે.
યોઆસ રાજાની આશાસ્પદ શરૂઆત હોવા છતાં યાજકના મૃત્યુ પછી તેમને યોગ્ય સલાહ ન મળવાને કારણે તેઓ ઈશ્વરના માર્ગોથી ભટકી ગયા. આમ મિત્રો, આજનો અભ્યાસ આપણને સત્ય અને ન્યાયપણામાં અડગ રહેવાની આજ્ઞાભરી વિનંતી કરે છે. જો આપણે આપણું જૂનું જીવન જીવવાની ઈચ્છા ધરાવીએ છીએ તો શૈતાન આપણને તેમાં પાછા ખેંચવાનો ચોક્કસ પ્રયત્ન કરે છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી. તેથી આપણે આપણા જૂના જીવન તરફ પાછા જવાની જરૂર નથી. વહાલા દર્શક મિત્રો, તમે અત્યારે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો ત્યારે જો તમને કંઈક શીખવા મળ્યું છે તો અમને આપનો પ્રતિભાવ જણાવશો. આવો પ્રાર્થના સાથે આપણે કાર્યક્રમની સમાપ્તિ કરીએ. પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, પૂરેપૂરી નમ્રતા સાથે અમે અમારું જીવન તમારા હાથોમાં લાવીએ છીએ અને દેવ, તમે અમને મદદ કરો કે અમે તમને આધીન જીવન જીવી શકીએ. પવિત્ર દેવ, અમે તમારી પાસે મદદ માગીએ છીએ. અમે તમારી કૃપા માગીએ છીએ. પવિત્ર પ્રભુ, તમે અમને મદદ કરો. અમારું આ જીવન તમારા હાથોમાં સોંપતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આપની સાથે રહો અને આજે આપ જે કાંઈ કાર્ય કરો તેમાં ઈશ્વર આપને મદદ કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે યહોરામ. આજનો પ્રશ્ન છે, યોઆશ રાજા બન્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.